છે। આમ તો દિતિ છે ને એ અસુરોની માતા છે અને અદિતિ એ દેવોની માતા છે, પણ દિતિના ઉદરેથી જન્મ લીધો હોવા છતાં પણ અસુરના બદલે આ બધા મરુદગણો એ દેવ કહેવાયા। એની પણ કથા વિસ્તાર વાળી છે। હિરણ્યકશિપુ પોતાના ભાઈનો બદલો લેવા માટે જંગલની અંદર જાય છે, તપ કરવા માટે। જ્યાં જાય છે માર્ગની અંદર, તો માર્ગમાં એને અનેક જાતના અપશકન થયા, પાછા આવી ગયા કે નહીં, લાગે છે કે આજે બરાબર મુહૂર્ત નહોતું। કારણ પૂછ્યું કયાધુ, હિરણ્યકશિપુની પત્ની કયાધુ, કે સ્વામી તમે કોઈ પણ સારું કાર્ય કરવા માટે જ્યારે જાઓ છો ત્યારે એ કાર્ય સિદ્ધ કરીને આવો છો, આજે કેમ એમને પાછા આવી ગયા? ત્યારે કહ્યું કે દેવી, માર્ગની અંદર મને અપશકન થયું। સ્વામી શું અપશકન થયું? એક પોપટ હતો ને, એ મારા શત્રુનું નામ બોલતો હતો, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ બોલતો હતો। બોલો, ભગવાનનું નામ લે છે પોપટ, છતાં પણ હિરણ્યકશિપુને એ અપશકન દેખાય છે। समप्रियः सुहृदन् ब्रह्मन् भूतानां भगवान् स्वयम् इन्द्रस्यार्थं कथं दैत्यान् अवधीर्विषमो यथा। परीक्षित राजा प्रश्न करे छे, प्रभु वारंवार आवी घटना केम घटे छे के देवताओ ની પાસેથી અસુરો રાજ્ય છીનવી લે છે? તો બંને ભાઈઓ છે, દેવ અને દાનવો ના પિતા એક જ છે, કશ્યપ, છતાં પણ અદિતિના ઉદરે જે થયા તે બધા દેવતાઓ અને વારંવાર દિતિના દીકરાઓ હાલો ભગવાન પણ શા માટે વારંવાર દેવતાઓનો પક્ષ લે છે? આવી ઘટના શા માટે ઘટે છે? શું પરમાત્માની દ્રષ્ટિમાં પણ કોઈ ભેદ છે? સમપ્રિયઃ બ્રહ્મણ સુહૃદન ભૂતાનામ ભગવાન સ્વયં, વારંવાર દેવતાઓનો પક્ષ લઈ એનાથી તો સાબિત એવું થાય છે કે ભગવાન પણ પક્ષપાતી છે। ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે સાધુ પૃષ્ઠમ મહારાજ, રાજન તમારો પ્રશ્નને ધન્યવાદ છે, આવી તમને જિજ્ઞાસા થઈ, પ્રશ્ન થયો, પણ સાંભળો, ભગવાનની દ્રષ્ટિમાં છે ને દરેક સમાન છે। પરમાત્મા, મેં પહેલા પણ આપને કહ્યું હતું કે પરમાત્મા છે એ સમદર્શી છે, પણ સમવર્તી નથી, દરેકની સાથે એવો વ્યવહાર નથી કરતો। ભગવાન દરેકની સાથે જુદો જુદો વ્યવહાર કરે છે। જો તમે જે આ પ્રશ્ન કર્યો ને, એવો ને એવો પ્રશ્ન એક વખત તમારા દાદા યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન કર્યો હતો રાજસૂય યજ્ઞની અંદર, કે જ્યારે શિશુપાલનું તેજ ભગવાનની અંદર સમાઈ ગયું ત્યારે યુધિષ્ઠિર રાજાને આશ્ચર્ય લાગ્યું કે આ તો ભગવાનને ગાળો બોલે છે, છતાં પણ એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું, એને આવી સાષ્ટી મુક્તિ મળી ગઈ, આવું શા માટે? ત્યારે નારદજી કથા સંભળાવે છે કે જુઓ હે યુધિષ્ઠિર, માન આપવું, અપમાન થવું, ભોજન કરવું, આ બધા જ શરીરના ગુણધર્મો છે, આત્માના ગુણધર્મ નથી। ભગવાનને તો કોઈ પ્રેમથી ભજે તો ભગવાન એનું પણ કલ્યાણ કરે, અને ભગવાનને કોઈ વેર ભાવથી પણ ભજે ને તો ભગવાન એનું પણ કલ્યાણ કરે છે। પરમાત્મા એ સમદર્શી છે। જો એવું જ હોય ને
તો પછી નારદજી યુધિષ્ઠિરને કથા સંભળાવતા કહે છે કે હિરણ્યકશિપુ એ તો અસુર હતો, તો એના ઉદરેથી જે પ્રહલાદ જે બાળક થયો એ તો ભગવાનનો ભક્ત હતો, તો ભગવાને એને માર્યો નથી. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે ભગવાન નરસિંહ બનીને આવ્યા અને પ્રહલાદજીની રક્ષા કરી છે. નહીતર અસુરના દીકરાની પરમાત્મા રક્ષા કરે? ત્યારે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે આ કથા જરાક મને વિસ્તારથી સમજાવો. અહીંયા કને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, નારદજીએ જે કથા તમારા દાદા યુધિષ્ઠિરને સંભળાવી, સાંભળો એ જ કથા હું તમને સંભળાવું છું. એક વખત હિરણ્યકશિપુ ફરી એકવાર તપ કરવા જાય છે. ત્યારે મંદ્રાચલની તળેટીમાં જઈ ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ બોલી અને બ્રહ્માજીની આરાધના ચાલુ કરી. અને આરાધના એવી કરી, તપશ્ચર્યા એવી કરીને કે કીડા મકોડાઓ હિરણ્યકશિપુનું આખું શરીર ખાઈ ગયા હતા. અને ખાલી હાડકાના સહારે હિરણ્યકશિપુ તપશ્ચર્યા કરે છે. આવી અઘરી તપશ્ચર્યા કરી અને બ્રહ્માજી જ્યારે પ્રગટ થયા ને ત્યારે કહ્યું કે વરમ બ્રુયાત, વરદાન માગો. ત્યારે હિરણ્યકશિપુ માગે છે કે હું અસ્ત્ર શસ્ત્રથી ન મરું, ન ભૂમો, ન અંબરે, ન ભૂમિ ઉપર મરું, કે ન હું આકાશમાં મરું, ન દિવસે મરું કે ન રાત્રે મરું, ન દેવથી મરું, ન દાનવથી મરું, ન માનવથી મરું. હું કોઈ પશુથી ન મરું, મને કોઈ અસ્ત્ર ન મારી શકે, મને કોઈ શસ્ત્ર ન મારી શકે, એવું વરદાન આપો. તો બ્રહ્માજી કહેવા લાગ્યા કે જો હિરણ્યકશિપુ, આ તે જે બધું માંગ્યું છે ને એ આમ તો કઈ શક્ય નથી, પણ જ્યાં તારા જેવું તપ પણ પૂર્વે કોઈ નથી કર્યું, એટલે હું તને વરદાન આપું છું. તથાસ્તુ. આમ તો બહુ અઘરું છે, છતાં પણ દુર્લભ હોવા છતાં હિરણ્યકશિપુ જેવું કોઈ તપ નથી કર્યું. ન ભૂમો નાંબરે નાંતર બહિવા, વ્યસુરભિર્વા સમુદ્ભિર્વા, સુરાસુર મહોરગૈહિ, યુદ્ધે એકપત્યમ ચ દેહિનામ, તથાપિ વિતરામ્યંગ વરાન યદપિ દુર્લભાન. વરદાન મેળવી હિરણ્યકશિપુ વારંવાર દેવતાઓને પછી તો ત્રાસ આપવા લાગ્યો. અને દેવતાઓ કાંઈ વાળ વાંકો કરી ન શકે, કારણ કે બ્રહ્માજી વરદાન આપ્યું હતું. શક્તિશાળી આ હિરણ્યકશિપુ હવે તો દેવતાઓને વારંવાર એમનું રાજ્ય છીનવી લે. અને એક વખતની ઘટના છે, હિરણ્યકશિપુના 4 દીકરા હતા, પ્રહલાદ, અનુલાદ, સહલાદ અને હલદાદ. પણ આ જે બધાએ 4 દીકરામાંથી પ્રહલાદજી છે ને એ ભગવાનના ભગત છે. કારણ કે જ્યારે પ્રહલાદજી માના ઉદરમાં હતા ને ત્યારે કયાધુએ ખૂબ ભગવાનનું તપ કર્યું છે, ભગવાનનું જપ કર્યું છે. ને ઇન્દ્રને ખબર પડી કે કયાધુને સારા દિવસો છે, તો રાત્રિના સમયે એક વખત ઇન્દ્ર કયાધુને મારવા માટે આવે છે, એના ગર્ભને મારવા માટે આવે છે. ત્યારે નારદજી હાથ પકડી લીધો, સાવધાન ઇન્દ્ર, કયાધુના ઉદરમાં જે જીવ છે ને એ કોઈ સામાન્ય નથી, સ્વયં ભગવાનનો ભગત છે. અને ભક્તનો અપરાધ કરીશ તો પરમાત્મા તને ક્યારે ક્ષમા નહીં આપે. સાવધાન ઇન્દ્ર. નારદજીએ સાવધાન કર્યા. એના ઉદરેથી જે બાળકનો જન્મ થયો એ જ પ્રહલાદજી આગળ જતા ભગવાનના ભક્ત થયા. પ્રહલાદજીના ગુણોની ચર્ચા કરી છે ભાગવતજીમાં. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, બ્રહ્મણ્ય શીલ સંપન્ન સપ્ત સંધો જીતેન્દ્રિય, બ્રાહ્મણ ભક્ત છે,
સૌમ્ય સ્વભાવ વાળા છે, સત્ય પ્રતિજ્ઞા વાળા છે, જીતેન્દ્રિય છે અને દરેકની સાથે દરેકને ગમે ને એવો વ્યવહાર કરે છે. જો પ્રહલાદજી 5 વર્ષના છે, બહુ નાના છે, છતાં એના ગુણો ભાગવતજીમાં લખાયા છે. પ્રહલાદજીને એક વખત અભ્યાસ માટે ગુરુકુળની અંદર મૂકે છે. ત્યારે 2-4 દિવસ 5 દિવસ થયા એટલે પાછા બાજુમાં નજીકમાં જ રાખ્યા હતા, બહુ દૂર નતા મૂક્યા. 5-7 દિવસની અંદર જે કઈ ગુરુદેવની પાસે, અને ગુરુદેવ કોણ છે તો કે શુક્રાચાર્યના પુત્ર છે શંડ અને અમર્ક. શંડ અમર્કને કહ્યું કે તમે મારા દીકરાને બરાબર ભણાવજો. 5-7 દિવસ જેવો સમય થયો હશે ને પ્રહલાદજીને બોલાવીને કહ્યું કે હે પ્રહલાદ, ખોડામાં બેસાડી વાલ કરે છે કે દીકરા તને ત્યાં ભણવાની તો મજા આવે છે ને, રહેવાની મજા આવે છે ને, તું શું ભણ્યું? ત્યારે પ્રહલાદજી કહે છે તત સાધુ મન્યે સુરવર્ય દેહિનામ, તત સાધુ મન્યે સુરવર્ય દેહિનામ, સદા સમુદ્વિગ્ન ધેયામ સદગ્રહાત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હિતવાત્મપાદં વિહમંધકૂપમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વનમ ગતો યદ હરિમાશ્રયેત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વનમ ગતો યદ હરિમાશ્રયેત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે પિતાજી, જો તમે મને પૂછતા હો કે સારી વાત શું શીખ્યો તો સાંભળો. ગૃહમંદકૂપમ, આ ઘર ગસ્તીનો જે માયા છે ને, આ માયા બહુ હેરાન કરે છે. માટે હે પિતાજી, સારી વાત તો એ છે કે બસ વનમ ગતોય હરિમાશ્રયેત, જંગલમાં જતા રહો અને મારા નારાયણનું તમે સ્મરણ કરો. અને જ્યાં પોતાના શત્રુનું નામ સાંભળ્યું ને, હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો અને પોતાના ખોડામાં જે પ્રહલાદજીને બેસાડ્યો હતો ને, ત્યાંથી આમ ધક્કો મારી દીધો. મારા શત્રુનું નામ લે છે, સાવધાન. અને ત્રાસી નજર કરી અને સંડ અમરકની સામે જોવે છે, તમે વિદ્યાલયમાં આ ભણાવો છો? મારા શત્રુથી કામ સાધો છો તમે? તમારી હિંમત કેમ થઈ મારા દીકરાને આવું ભણાવવાની? ત્યારે ગુરુપુત્રો કહે છે કે મહારાજ, અમે આવું એને નથી ભણાવ્યું. ધ્યાન રાખજો, હવે બીજી વખત મારા શત્રુનું નામ ભણાવ્યું છે તો. અરે મહારાજ, હવે તમે ચિંતા ન કરો, હવે તો અમે આના ઉપર 24 કલાક નજર રાખશું. પાછા ગુરુકુળની અંદર પેડી ગયા. 6 મહિના અભ્યાસ કરાવ્યો છે, પણ પ્રહલાદજીનું મન એ આસુરી વિદ્યામાં નહીં, એ તો બસ મનથી પરમાત્માના નામનું સ્મરણ કરે છે. ભણે છે આસુરી વિદ્યા, પણ એનું મન નથી. અને 6 મહિના પૂરા થઈ ગયા ને પાછા જ્યારે ઘરે આવ્યા વેકેશનની અંદર, ત્યારે કહ્યું કે બેટા, હવે તું શું ભણ્યો છે? તારા ગુરુજીએ તને જે સારામાં સારી વિદ્યા શીખડાવી હોય ને, એ મને કહે. ત્યારે પ્રહલાદજી કહે છે કે પિતાજી, જો તમે મને પૂછો છો તો હું સારી જ વાત કહીશ. હા, અને દ્રષ્ટિ કરી પોતાના ગુરુપુત્રો ઉપર. ગુરુપુત્રોએ જ્યાં પ્રહલાદજી બોલવા જાય ને, એનાથી પહેલા થરથર ધ્રુજે છે કે વળી આ વખતે કંઈક બીજું ન બોલી દે, નહીતર અમે હેરાન થઈ જશું. પ્રહલાદજી ગુરુપુત્રોને કહે છે કે ગુરુદેવ, જો સારી વાત પૂછી છે તો મારે સારું જ કહેવું જોઈએ ને, મારે શું કામ આસુરી વિદ્યા કહેવી જોઈએ? જગતમાં સારું શું છે? તો પ્રહલાદજી કહેવા લાગ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ
अर्चनं वन्दनं दास्य सख्यम् आत्मनिवेदन। અને જ્યાં એમ કહ્યું કે પિતાજી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, ભગવાન એટલા દયાળુ છે ને કે એની એક પ્રકારની નહીં 9 પ્રકારની ભક્તિ માંથી તમે કોઈ પણ પ્રકારની ભક્તિ કરો ને તો ભગવાન રાજી થઈ જાય. એવો મારો વિષ્ણુ એ નારાયણ એ દયાળુ છે. અને હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો. આ ગુરુ પુત્રો બધા આમ થરથર કાંપવા લાગ્યા. અરે હમણાં ક્યાંક આ હિરણ્યકશિપુ અમને ખડગ ન મારી દે. અને જ્યાં દ્રષ્ટિ કરીને હિરણ્યકશિપુએ ગુરુપુત્રો સામે, તો ગુરુપુત્રો કહેવા લાગ્યા, અરે મહારાજ, અમે આ નથી ભણાવ્યું, અમે તો આ વિદ્યાલય સરકારી ચલાવીએ છીએ, તમે જે આજ્ઞા આપો એ જ ભણાવીએ છીએ. સરકાર કહે ને કે ગ ગણપતિનો ગ નહીં ભણાવવાનો, ગ ગધેડાનો ગ ભણાવવાનો, તો સાહેબ માસ્તર શું કરે? એ કહે કે ભાઈ ગ ગધેડાનો ગ. હવે ગ ગણપતિનો ગ જો ભણાવીએ હા તો પછી સમસ્યા ઉત્પન્ન થાય બધી. એના કરતા નહીં ગ ગધેડાનો ગ આ જ ભણાવે. હે સરકાર જે ચલાવે છે બસ એ જ અમે ભણાવી છીએ. અમે અમારું પાઠ્યપુસ્તક નથી બહાર પાડ્યું, સરકારે જે પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે એ જ અમે ભણાવીએ છીએ. ને બીજી પણ એક વાત કહીએ મહારાજ, નમત પ્રણીતમ ન પર પ્રણીતમ, આ અમે તો નથી ભણાવ્યું, પણ એક વાત ગેરંટીની સાથે કહીએ છીએ કે એને બીજા કોઈએ પણ ભણાવ્યું નથી. તો પછી આ બધી વિદ્યા એની પાસે આવી કેવી રીતે? નૈસર્ગિકમ, આની જે ભક્તિ છે ને એ નૈસર્ગિક ભક્તિ છે. આ ઉગેલું છે અને ઉગે એને કોણ પૂગે? જે ઉગેલું હોય એને કોઈ પૂગી ન શકે. આપણે કહીએ છીએ ભક્ત બીજ પલટે નહીં, જો જુગ જાય અનંત. અનંત અનંત યુગો વીતી જાય ને તો જેનું ભક્ત બીજ છે ને ક્યારે પણ પલટતું નથી. પ્રહલાદજી કહે છે, અરે પિતાજી, આ સંસારની અંદર બધા જીવો છે ને એ ડરેલું ફરી દડે છે, ચાવેલું ફરી ચાવે છે, કારણ કે તેમની ઇન્દ્રિયો એમના વશમાં નથી. આવા ગૃહસ્થીઓ ઘરની આસક્તિ, એની બુદ્ધિ આપમેળે ક્રોધના કરવાથી એની વિસ્મૃતિ થઈ જાય છે અને મારા નારાયણનું તે ભજન નથી કરી શકતી. જ્યાં આ વાત સાંભળી હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો અને કહે છે કે અમારા દૈત્યોના ચંદનના બગીચામાં આ કાંટો ક્યાંથી પેદા થયો? આને મૃત્યુનો દંડ મળે. સિપાહીઓને આજ્ઞા કરી કે જાઓ સિપાહીઓ, પ્રહલાદજીને મૃત્યુનો દંડ આપો. પ્રહલાદજીને શિખરની ઉપર લઈ ગયા, પર્વત ઉપરથી ગબડાવે તો માં ધરતી ફૂલ જેવી હળવી થઈ અને પ્રહલાદજીને ઝીલી લે છે. હોલિકા દ્વારા અગ્નિમાં બાળવાનો પ્રયત્ન કરે તો ચુંદડી ઉડી ગઈ. હોલિકાને વરદાન હતું. ભગવાને ત્યારે પણ એની રક્ષા કરી. અને પછી સૌથી છેલ્લે ગુરુપુત્રો કહે છે કે તમે ચિંતા ન કરો, બસ આને મારો નહીં, બાળક છે, આજે નહીં તો કાલે ગમે ત્યારે સુધરી જશે અને અમે ફરી આશ્રમમાં લઈ જઈએ. અને સમજાવ્યા, મારવાનો પ્રયત્ન કેટલી વખત કર્યો, પાણીની અંદર ડૂબાડે છે પણ પ્રહલાદજીનો વાળ વાંકો ન થયો. ગુરુપુત્ર સાવધાન કરીને હવે પછી આવી ભૂલ નહીં થાય, અમેનું બરાબર ધ્યાન રાખશું. પાછા લઈ ગયા ગુરુકુળની અંદર અને હવે જે બીજા અસુરના બાળકો હતા ને એને સત્સંગ કરાવે છે પ્રહલાદજી. એકવાર ગુરુપુત્રો બધાએ કામથી બધાએ બારે ગયા અને ગુરુપુત્રોને બોલાવ્યા અને કહ્યું કે તમે મારી સાથે સત્સંગ કરશો? તો અસુરના બધા બાળકો કહેવા લાગ્યા કે જો પ્રહલાદ, અમને તારી સાથે રમવું તો છે, તું જે ભણસ ને એમને ભણવું પણ છે, પણ સાચું કહું તારા પિતાનો અમને બહુ ડર લાગે છે. તો પ્રહલાદજી હસવા લાગ્યા, અરે તમે મારા પિતાથી ડરો છો અને જગત પિતાથી ડર નથી? હા, અરે આપણા સાચા પિતા તો પરમાત્મા છે, એનાથી ડરવું જોઈએ. ચાલો મારી સાથે તમે કીર્તન કરો, તમને કાંઈ પણ થાય ને તો એ જવાબદારી મારી છે.
કાંઈ પણ થશે, અરે મને કાંઈ થયું, જો પાણીની અંદર ડૂબાડ્યો, पानी में डुबाया, होलिका में जलाया, पर्वत से घबराया, फिर भी कुछ ना हुआ तो हिरण्यकशिपु खुद घबराया। हाँ? तमे જરાય चिंता न करो, मारी साथे भगवान नामनु कीर्तन करो। अने प्रहलाद जी आज कीर्तन करावे छे असुરના બાળકોને। श्रीमन्नारायण 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 सूर्यनारायण 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 बोलो नारायण 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 बोलो नारायण 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 ओ बोलो नारायण 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 भज मन नारायण 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 भज मन नारायण 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 सूर्यनारायण चंदा नारायण सूर्यनारायण चंदा नारायण सूर्यनारायण चंदा नारायण सूर्यनारायण चंदा नारायण तारे नारायण 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 तारे नारायण 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 तारे नारायण 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 ओ तारे नारायण 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 जुओ सूर्य ए नारायण छे, चंद्र ए नारायण छे, तारा छे ए नारायण छे। मारो नारायण क्या नथी? मारो नारायण अत्र तत्र अने सर्वत्र छे, बधी जग्याए छे। अरे परमात्मा एटला बधा दयाळु छे ने के तमे एनो भाव कुभाव भाय कुभाय अनक आ लससहु नाम जपत मंगल दिशिद सह। भाव थी ल्यो, कुभाव थी ल्यो, आळस थी ल्यो के प्रमाद थी ल्यो। जेम अग्नि नो स्वभाव छे बाळવાનો, एम भगवान नो स्वभाव छे के एना गमे तेवा पाप होय ने ए पाप माथी मुक्त करी अने परम पद निर्वाण पद आपवानो आ भगवान ना नाम नो स्वभाव छे। सूर्य नारायण सूर्य नारायण सूर्य नारायण सूर्य नारायण असुर बाळको कहे छे, हे प्रहलाद आ तारा जे नारायण छे ने ए शुं अमारा उपर राजी थशे? ए अमने मळशे नारायण? अरे कह्युं हा तमने पण मळशे। प्रहलादजीए उपदेश दीधो, अरे नारायणनी प्राप्ति माटे ब्राह्मणना घरे जन्म लेवानी जरूर नथी। नारायणनी प्राप्ति करवा माटे क्यांय काशी जवानी जरूर नथी। नारायणनी प्राप्ति करवा माटे ऊंचा कुळमां जन्म लेवानी जरूर नथी। सारामां सारुं गाता आवडતું હોય ને તો એવું જરૂર નથી કે તમે સારામાં સારું ગાઈ શકો તો જ તમને ભગવાન મળે। અરે પરમાત્મા એટલા દયાળુ છે કે આપણી પાસે કોઈ પણ પ્રકારની વિદ્યા નથી, આપણી પાસે ધન નથી, સંપત્તિ નથી, કલા નથી, સાહિત્ય નથી, સંગીત નથી, કાંઈ જ નથી, પણ અંદરનો એક શુદ્ધ ભાવ હોય ને તો એ શુદ્ધ ભાવથી મારો નારાયણ એટલો દયાળુ છે। હે અસુર બાળકો, એ નારાયણ ચોક્કસ તમારા ઉપર કૃપા કરશે। आ गुरु छे ने ए गुरुनी अंदर पण नारायणना दर्शन करवा। गुरु नारायण गुरु नारायण गुरु नारायण गुरु नारायण शिष्य नारायण शिष्य नारायण शिष्य नारायण शिष्य नारायण सब में नारायण 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 सब में नारायण 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 सब में नारायण 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 भजमन नारायण 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 भजमन नारायण 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 भजमन नारायण नारायण
ત્યાં કીર્તન ચાલતું હતું અને એવામાં હિરણ્યકશિપુ એના એક શિષ્ય એના એક સિપાહીને મૂકે છે કે જાઓ જરા જોઈને તો આવો. અને શિષ્ય જ્યાં જોવા જાય છે ત્યાં જોયું કે અહીંયા તો ભગવાનના નામનું કીર્તન ચાલે છે અને એક જણાનો હાથ પકડીને એને બંધ કરવા માટે જાય તો એને પણ રંગ લાગ્યો, એ નાચવા લાગ્યો. સિપાહી ગયો, પાછો ના આવ્યો. હિરણ્યકશિપુને ચિંતા થઈ કે આ સિપાહી હજી સુધી આવ્યો કેમ નહીં. ને પોતે જ્યાં જવા જાય ત્યાં સેનાપતિ કહે છે, મહારાજ તમે કષ્ટ ન કરો, હું જાઉં છું જોવા માટે અને હું હમણાં પાછો આવું. સેનાપતિ આવીને જોયું તો પેલો સિપાહી નાચે, પ્રહલાદજી નાચે, અસુરના બાળકો બધા નાચે અને અવાક થઈ ગયો કે આ શું. મહારાજને ખબર પડશે ને તો હમણાં ભૂકંપ આવી જશે, ધરતી થરથર કંપવા લાગી જશે. અને જ્યાં પ્રહલાદજીનો હાથ પકડવા જાય તો એને કરંટ લાગ્યો અને ઈએ નાચવા લાગ્યો. ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ ભજમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ શ્રીમન નારાયણ સબને નારાયણ 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 નારાયણ. હિરણ્યકશિપુને થયું કે જે બધા જાય છે પાછા કેમ નથી આવતા. તો મંત્રી કહે છે, મહારાજ હું જાઉં છું. અને મંત્રી નાચે, જે જાય બધા પાછા ના આવે. હિરણ્યકશિપુ આજ પોતે આવ્યો છે અને આવીને જ્યાં દ્રશ્ય જોયું તો પેલો સિપાહી નાચે, સેનાપતિ નાચે, મંત્રી નાચે, પ્રહલાદ નાચતા અને અસુરના બધા બાળકો નાચતા હતા. અને ગુસ્સો આવ્યો, હાથની અંદર ખડક ઉગામી અને પ્રહલાદજીની પાસે આવી અને કહ્યું, આ કીર્તન બંધ કરો. કીર્તન બંધ થઈ ગયું, એને કરંટ ન લાગ્યો. પૂજ્ય મારા સદગુરુદેવ કહે કે એ કંડમ ઉડી ગયેલો બલ્બ હતો ને એટલે એની અંદર પાવર ના આવ્યો. પછી જે પ્રહલાદજી ઉપર ગુસ્સો કર્યો છે, વાસો જદિશ સર્વત્ર, બતાવો આજ કાં તારો નારાયણ નથી ને કાં હું નથી. બતાવો તારો નારાયણ ક્યાં છે. તને આ તું કોના બળ ઉપર આ મારા શત્રુનું નામ લેસ. ત્યારે પ્રહલાદજી કહે છે, અરે પિતાજી, તમને જેને બળ આપ્યું ને બ્રહ્માજી, એ બ્રહ્માજીને બળ આપનાર કોણ છે? મારા નારાયણ છે. બસ હું એના બળ ઉપર કીર્તન કરું છું, મને એનું બળ છે. બતાવો તારો નારાયણ ક્યાં છે. ભાગવતજીમાં લખ્યું છે કે એક લાકડાનો સ્તંભ હતો, પણ ડોંગરીજી દાદા કથામાં ભાવથી એવું કહેતા કે સ્તંભ હતો ને એ લોખંડનો હતો અને બળબળ સ્તંભ હતો. પણ ભાગવતજીની અંદર લાકડાનો સ્તંભ બતાવ્યો છે. આ લાકડાની અંદર પણ, આ લાકડાના સ્તંભમાં પણ શું તારો ઈશ્વર છે? પ્રહલાદજીએ હા તો કહી દીધી. પણ ડોંગરીજી દાદા કહે ને કે લોખંડના બળબળતા સ્તંભ ઉપર કીડીની હારમાળા જતી જોઈ અને પ્રહલાદજીને વિશ્વાસ થયો ને કહ્યું કે પિતાજી, આ બળબળતા સ્તંભની અંદર પણ મારો ઈશ્વર છે. હાથની અંદર ગદા લઈ અને જ્યાં હિરણ્યકશિપુએ જોરથી એ સ્તંભ ઉપર જ્યાં પ્રહાર કર્યો અને સ્તંભ જ્યાં ફાટ્યો, એની અંદરથી ભગવાન નારાયણ નરસિંહ રૂપે પ્રગટ થયા. અને એ સમયે વાતાવરણ કેવું થયું? જય હો. પગ પ્રહારે તાલ નાદે, ભગન ગાજે હર ફલે. મુષ્ટિક પ્રહારે તડાક તાકે, ખંભ ફાટે ચક્ર ચકે. બ્રહ્માંડ ભૂમે ભવન ભૂલે, ભૂત ભાગે ભમ ભમે. ભમ ભમે. ઓમ નરસિંહાય જય જય થાય. ઓમ નમો જય ભગવતે જીરે. ઓમ નમો જય ભગવતે. વિકરાળ સ્વરૂપ છે. અડધું શરીર એ સિંહનું છે અને અડધું શરીર એ મનુષ્યનું છે. અને જ્યાં આવું વિચિત્ર જોયું અને હિરણ્યકશિપુને ભય લાગ્યો કે ઓ આ શું? નર અને સિંહ આ બંનેનો સમન્વય થયો.
અને ક્રોધ કરતા કરતા જેમ સિંહ ત્યાડ પાડે એવી રીતે ભયંકર ગર્જના કરતા કરતા હિરણ્યકશિપુની પાસે આવી અને એને ઉમરા ઉપર લઈ ગયા અને ખોડામાં બેસાડ્યો છે અને કહે છે હિરણ્યકશિપુને, અરે હિરણ્યકશિપુ, તું કહેતો હતો ને, તે વરદાન માંગ્યું હતું કે હું ઉપર ન મરું, હું નીચે ન મરું, બોલ બતાવ મને તું અત્યારે ક્યાં છો? હિરણ્યકશિપુ કહે છે કે પ્રભુ, હું ઉપર પણ નથી, હું નીચે નથી, હું તો તમારા ખોડામાં બેઠો છું. તે કહ્યું હતું કે હું અંદર ન મરું, હું બહાર ન મરું, તો ક્યાં બેઠા છે? તો કે ઘરના ચોખટ ઉપર. અને ઘરની જે ચોખટ એ અંદર પણ ન કહેવાય અને બારે પણ ન કહેવાય. હિરણ્યકશિપુ તે માંગ્યું હતું કે હું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, તો ભગવાને પોતાના નખ બતાવ્યા અને નખ બતાવીને કહે છે, બોલ આ અસ્ત્ર છે કે શસ્ત્ર છે? અરે ભગવાન, આ અસ્ત્ર નથી, આ શસ્ત્ર નથી, આ તો નખ છે. અને ભગવાને ક્રોધ કરતા કરતા હિરણ્યકશિપુની છાતીમાં નખ ભરાવી અને હિરણ્યકશિપુનું આંતરા એમને ચીરી નાખ્યા. જય હો. कट कट डट कटक कटक नट गीत काट, जय हो. कट कट डट कटक कटक नट गीत काट, डट हट हट जट सूर डरा, रट रट पट सगट विकट नख क्रोरत, गर्भ निश्चर भूमि धरा. ભગવાનનું આવું વિકરાળ સ્વરૂપ જોઈ બધા દેવતાઓ પણ મને ભય લાગ્યો છે. બ્રહ્માજી આવ્યા કે ભગવાન નરસિંહને શાંત કરીએ, પણ આજ ભગવાન કોઈથી શાંત થાય એમ હતા નહીં. ભગવાનના ઘણા બધા અવતાર બ્રહ્માજી જોયા, પણ આ એવો અવતાર છે કે બ્રહ્માજીને પણ ભય લાગ્યો. બધા દેવતાઓ સ્તુતિ કરી, પણ આજ ભગવાન કોઈથી શાંત નથી થયા. લક્ષ્મીજીને બોલાવ્યા અને લક્ષ્મીજી પણ આવું ભગવાનનું વિકરાળ સ્વરૂપ જોઈ અને લક્ષ્મીજી પણ પાછા વૈકુંઠમાં ચાલ્યા ગયા છે. દેવતાઓએ યુક્તિ કરી અને પ્રહલાદજીને આગળ કરીને કહે છે કે પ્રહલાદજી જાઓ અને ભગવાનના ક્રોધને શાંત કરો. અને પ્રહલાદજી ભગવાન નરસિંહની પાસે આવી એટલે ભગવાન એકદમ શાંત થઈ ગયા છે. ભગવાને હિરણ્યકશિપુને ગતિ આપી, પછી પ્રહલાદજીને પ્રાર્થના કરી છે. ભગવાનની બહુ સુંદર મજાની પ્રાર્થના કરે છે. હે પ્રભુ, બ્રહ્માદયો સુરગણા મનયો પ્રસિદ્ધા સત્વૈકતા નમતયો વચસામ પ્રવાહે નારાધિતમ પુરુગણૈ રધુનાપી પિપ્રુઃ કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુદ્ર જાગ્રતે. હે પ્રભુ, આપ બહુ દયાવાન છો, આપની શું સ્તુતિ કરીએ. મન્યે ધનાભિજન રૂપ તપસ્રુતૌજ સ્તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા. ધન, કુલિનતા, માન, સન્માન, વિદ્યા, આ બધા ગુણો એ પણ તમને સંતુષ્ટ કરી શકતા નથી. હે પ્રભુ, કિમાસનંતે ગરુડાસનાય, અમે તમને બેસવા માટે આસન પણ શું આપીએ કે જે શ્રેષ્ઠ ગરુડાસન તમારી પાસે છે. લક્ષ્મી કલત્રાય કિમસ્તિદૈહમ, લક્ષ્મી એ તમારા અર્ધાંગીની છે, અમે તમને લક્ષ્મી પણ શું આપી શકીએ. અને પ્રભુ, તમારી સ્તુતિ શું કરીએ કે સ્વયં માં સરસ્વતી અસિતગીરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે શુરતરુ વરુ શાખા લેખિની પત્ર મોરવી. આ પૃથ્વીને કાગળ બનાવે, સમુદ્રની શાહી બનાવી અને સ્વયં સરસ્વતી દેવી વૃક્ષની ડાળીઓની કલમ બનાવે અને પછી જો પ્રભુ તમારા ગુણોનું વર્ણન કરે ને તો એ પણ પાર ન પામી શકે. તો અમે કયા મુખેથી તમારી સ્તુતિ કરીએ? ભગવાને કહ્યું કે પ્રહલાદ, મેં તારી રક્ષા કરવા માટે આજે વિકરાળ રૂપ ધારણ કર્યું, તને ભય નથી લાગતો? ત્યારે પ્રહલાદજીનો બહુ સુંદર મજાનો ઉત્તર હતો કે પ્રભુ, મને શેનો ભય લાગે? અરે પ્રભુ, ભય ક્રોધો ભયનાશનઃ, ભયને ઉત્પન્ન કરવા વાળા તમે છો અને ભયનો નાશ કરવા વાળા તમે છો. પછી શા માટે ભયભીત થવું? ભય પણ જેના નામથી ભયભીત થઈ જાય ને એ તમે પોતે છો. નાહમ બિભેમ્યતેતિ ભયાનકાસ્ય, તમારું આવું વિકરાળ રૂપ જોઈને મને જરાય ભય નથી લાગ્યો. અને ભક્ત હંમેશા નિર્ભય હોય છે. ભય કોને લાગે છે? જે ભક્ત નથી એને ભય લાગે છે, બાકી ભક્તને ક્યારે ભય લાગતો જ નથી.
અને પ્રભુ તમારું નામ લેવામાં શું ભય લાગે? તમે મારી સાથે રહેલા છો, હું ક્ષણે ક્ષણે મેં તમારું ખૂબ ભજન કર્યું છે. સુંદર મજાની આવી રીતે સ્તુતિ કરી.